ભારતીય મધ્યસ્થ એક બેંક અને જેમાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જે આરબીઆઈને મોનિટરી પોલિસી કમિટીમાંથી આગામી મહિનાની બેઠક પર આખા દેશની નજર ટકેલી છે। આ બેઠકમાં દેશમાં અર્થતંત્ર લઈને કેટલાક મોટા અને કડક નિર્ણય લેવામાં આવી શકે છે। વૈશ્વિક આર્થિક પરિસ્થિતિમાં અને સ્થાનિક સ્તરે વધી રહેલા જે દબાણને જોતા જે અર્થશાસ્ત્રીને અનુભવ લાગી રહેલા છે કે આરબીઆઈના વ્યાજ દરોમાં જેમાંથી જે વધારો કરી શકે છે। જે જાણીતી ગ્લોબલ અને ફાઇનાન્સિયલ સ્ટાફમાં અર્થશાસ્ત્રીઓ તાજેતરમાં રિપોર્ટમાં અંગેની જે પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે। આ જો આમ થશે તો સામાન્ય માણસમાં ખેંચા પર તેની સીધી અસર પડશે। રિપોર્ટેડ વધતા સામાન્ય રીતે માણસ પર શું અસર થશે? સામાન્ય ભાષામાં સ્થિતિમાં રિપોર્ટેડ અંદર છે કે જે વ્યાજ દરે આરબીઆઈના જેમાંથી અન્ય કોમર્શિયલ બેંક લોનમાં જ આવશે જ્યારે તે આરબીઆઈનો દર વધારે છે અને બેંકોમાં સેન્ટ્રલ બેંકમાંથી નાણાકીય મોંઘવારી બનશે। પરિણામે બેંકો પરથી પોતાના ગ્રાહકને લોન વ્યાજ દરો વધી જશે અને હોમ લોન અને ઓટો લોનમાં એ થશે। રિપોર્ટ વધવાના કારણે હોમ લોનમાં કારણે પર્સનલ લોન વ્યાજ દરો વધી જશે। જે ઈએમઆઈમાં જે વધારો થતા જેમાંથી ફોલ્ડિંગ રેટ અને કિંમત પર લોન લીધી છે તેમની માસિક ઈએમઆઈ સુધીનો વધારો જોવા મળે છે। ફ્લોટિંગમાં રેટ લોન સીધી માર્કેટમાં રિપોર્ટેડ સાથે જોડાયેલા હોય છે તેમાંથી ફેરફારોના કારણે થતા જ હપ્તા વધી જાય છે। જે ફિક્સ રેટમાં લોન ધારકોને રાહતમાં જ આવેલા ફિક્સ રેટમાંથી પર લોન લીધી તમારે ચિંતા કરવાની જરૂર નથી ને તમારા માસિક હપ્તા કોઈ ફેરફાર થશે નહીં।